મહાદેવ બેટિંગ એપ હવાલા કૌભાંડનો રેલો સુરત સુધી પહોંચ્યો છે। વિગતો મળી રહી છે સુરતથી। મહાદેવ બેટિંગ એપ હવાલા કૌભાંડનો રેલો સુરત સુધી પહોંચ્યો છે। તો છત્તીસગઢ પોલીસે સુરતથી એક આરોપીની સમગ્ર મામલે ધરપકડ કરી છે। આ સાથે જ છત્તીસગઢ પોલીસે કપિલ ચેલાણી ઉર્ફે કેસીની ધરપકડ કરી છે। ત્યારે કેસીએ 5 કરોડ 30 લાખ રૂપિયાનો હવાલો પાડ્યો હતો। આ મામલો સુરતથી સામે આવી રહ્યો છે। એપના પ્રમોટરે જે હવાલાથી રૂપિયા મોકલ્યા હતા ત્યારે આ સાથે જ વિગતો મળી રહી છે કે હવાલા કૌભાંડમાં કેસી ઘણા સમયથી વોન્ટેડ હતો, જેની હાલ ધરપકડ કરવામાં આવી છે। તો દુબઈથી ભારત આવી ડુમસના ફાર્મ હાઉસમાં કેસી છુપાયો હતો। ત્યારે કેસીની ગર્લફ્રેન્ડ અને યુવકની પૂછપરછ કર્યા બાદ કેસીનું લોકેશન મળ્યું હતું અને છત્તીસગઢ તથા સુરત પોલીસે સાથે મળી કેસીની ધરપકડ કરી છે। એપના પ્રમોટરે જે હવાલાથી રૂપિયા મોકલ્યા હતા આ સાથે જ વિગતો મળી રહી છે। સુરત ખાતેથી મહાદેવ બેટિંગ એપ હવાલા કૌભાંડનો રેલો સુરત સુધી પહોંચ્યો છે। તો છત્તીસગઢ પોલીસે સુરતથી એક આરોપીની ધરપકડ કરી દીધી છે। સમગ્ર મામલો હાલ સામે આવી રહ્યો છે। છત્તીસગઢ પોલીસે કપિલ ચેલાણી ઉર્ફે કેસીની ધરપકડ કરી છે। તો કેસીએ કુલ રૂપિયા 5 કરોડ અને 30 લાખનો હવાલો પાડ્યો હતો। તો આ સાથે જ એપના પ્રમોટરે હવાલાથી રૂપિયા મોકલ્યા હતા। તો વિગતો મળી રહી છે સુરત ખાતે પહોંચ્યો છે મહાદેવ બેટિંગ એપ હવાલા કૌભાંડનો રેલો।